નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, વાત કરશું શિક્ષણ સહાયકની આવેલી ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, શ્રી આદર્શ સેવા મંડળ પાલ્લા, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી સંચાલિત શ્રી ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા, જે અસાલ, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી ખાતે આવેલી છે મિત્રો, જેમાં મદદનીશ કમિશનર શ્રી મોડાસા, જિલ્લો અરવલ્લીના જે પત્ર ક્રમાંક મળેલ છે મિત્રો, તમે જોઈ શકો છો, જે 2148 નંબરથી લઈ અને 2153 તારીખ 10/12/2024ના પત્રથી વિષય અંગ્રેજી ધોરણ 11-12 માટે શિક્ષણ સહાયક માટેની એક જગ્યા અને જે શ્રી ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા રાણી ધુળેટા, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લીને જે મળેલ જે પત્ર ક્રમાંક છે એનઓસી છે મિત્રો 2154 થી 2159 તારીખ 10/12/2024ના પત્રથી વિષય સમાજશાસ્ત્ર માટે ધોરણ 11 થી 12 માટે શિક્ષણ સહાયકની એક જગ્યા, આમ કુલ 2 જગ્યા માટે જે એનઓસી મળેલ છે, જેના અનુસંધાને નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। તમે જોઈ શકો છો મિત્રો, શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે। બિન અનામત કેટેગરી માટે રોસ્ટર ક્રમાંક 3 મુજબ અંગ્રેજી વિષય તેમજ સમાજશાસ્ત્ર વિષય માટેની જગ્યા છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો MA BEd પ્લસ ટાટ 2 પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। નામવંતા પ્રમાણપત્ર નીચેની શરતોને આધીન આપવામાં આવે છે। તમે જોઈ શકો છો, વિશેષ શરતો આપેલી છે ભરતીને લગતી। ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ સર્ટી, શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ 10માં રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલવાની રહેશે। જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ તમે નોંધી લેશો મિત્રો, 14 ડિસેમ્બર 2024ના રોજ વર્તમાનપત્રમાં જે જાહેરાત છે તે પ્રસિદ્ધ થયેલી છે મિત્રો। પસંદગી પામેલ કર્મચારીને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં 24 કલાકની ફરજ બજાવવાની રહેશે, તેમજ જે કર્મચારીએ ફરજિયાતપણે આશ્રમ શાળામાં નિવાસ કરવાનો રહેશે, તેમજ તે અંગેની બાહેંધરી પણ આપવાની રહેશે। સરકારશ્રીની વર્તમાન જોગવાઈ અન્વયે શિક્ષણ સહાયકને ધારાધોરણ મુજબ પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થશે। જાહેરાત પ્રસિદ્ધિની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા જાહેરાતોએ જે ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે। ઉમેદવારનું કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, તેમજ સરકારશ્રીએ માન્ય કરેલ કોમ્પ્યુટર સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ। ઉમેદવારે અરજીની એક નકલ આરપીઆઈડીથી આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળા, ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા કચેરીએ ફરજિયાત મોકલવાની રહેશે। અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો, પ્રમુખ શ્રી આદર્શ સેવા મંડળ પાલ્લા, મૂ પોસ્ટ પાલ્લા, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી, આશ્રમ શાળા, પિનકોડ 383355, તેમજ મિત્રો સંચાલક સંસ્થા શ્રી આદર્શ સેવા મંડળ પાલ્લા, મૂ પોસ્ટ પાલ્લા, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી, પિનકોડ 383355, જેના અંતર્ગત તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો, જે અહીંયા શિક્ષણ સહાયક માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।